ભારતીય જનતા પાર્ટી હાઈકમાન્ડે મને અને માનનીય નિર્મલા સીતારામજીને મહારાષ્ટ્રના નવા નેતા ચૂંટવા માટે ઓબ્ઝર્વર તરીકે જવાબદારી સોંપી છે. અમે લોકો સંસદીય દળની બેઠકમાં ઉપસ્થિત રહીશું. ત્યાં બધા સાથે ચર્ચા વિચારણા અને સર્વસંમતિથી નેતાની ચૂંટણીની પ્રક્રિયા પૂરી થાય એ રીતની આખી પાર્ટીની જે પ્રોસેસ હોય છે એમાં ભાગ લઈ અને હાઈકમાન્ડને બતાવી અને સર્વાનુમતે ત્યાં આગળ નેતાની ચૂંટણી થશે અને એમાં ભાગ લેવા જવાનું અમે બંને હજી મિટિંગ નક્કી નથી થઈ ક્યારે અને કયા દિવસે, પણ જેવું આ સાંજ સુધીમાં નક્કી થશે એ મુજબ અમે લોકો ત્યાં જશું. ભારતીય જનતા પાર્ટીના નેતા ચૂંટવાના હોય છે એટલે જો પાર્ટીના મુખ્યમંત્રી બનવાના હશે તો એ નેતા મુખ્યમંત્રી બનશે અને એમાં બધા સંસદીય દળની બેઠકમાં તમામ ચૂંટાયેલા ધારાસભ્યો આ બેઠકમાં ઉપસ્થિત હોય છે અને એ બધા સાથે ચર્ચા વિચારણા બધાની રાય લઈ અને પછી સર્વાનુમતે નેતાની ચૂંટણી કરવામાં આવે છે અને એ રીતે ચૂંટણી થશે. મુંબઈ આપ ક્યારે જવાના? એટલે હજી સાંજ સુધીમાં નક્કી થશે. સંસદીય દળની બેઠક અને એ બેઠક આવતીકાલ અથવા પરમ દિવસ હશે. એ બેઠકમાં અમે બંને હાજરી આપવા માટે એ સમયે જશું.